નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ નોલેજ સ્ટ્રેટેજીમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે આરોગ્ય સંબંધિત મહત્વના દિવસોને લગતા અગત્યના પ્રશ્નોનો અભ્યાસ કરીશું, જે તમને આવનારી MPW, FAW કે કોઈપણ આરોગ્યને લગતી એક્ઝામ હોય તેમાં ખૂબ જ ઉપયોગી થશે. તો ફ્રેન્ડ્સ, વિડીયોને શરૂઆતથી અંત સુધી નિહાળજો. ફ્રેન્ડ્સ, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં અમારી ચેનલ નોલેજ સ્ટ્રેટેજીને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેથી તમને અમારા આવનારા તમામ વિડીયોની અપડેટ મળતી રહે. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. વિશ્વ કઠોળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, જવાબ છે 10 ફેબ્રુઆરી. નેશનલ પ્રોટીન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 27 ફેબ્રુઆરીએ. વિશ્વ કિડની દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો માર્ચ મહિનાના બીજા ગુરુવારે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. રાષ્ટ્રીય રસીકરણ શેની યાદમાં ઉજવવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ, વર્ષ 1995માં 16 માર્ચના દિવસે ભારત સરકારે પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત કરી તેની યાદમાં રાષ્ટ્રીય રસીકરણ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 5. વિશ્વ ક્ષય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, જવાબ છે 24 માર્ચે. ભારતમાં કયો મહિનો રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવાય છે? તો સપ્ટેમ્બર મહિનો. સપ્ટેમ્બર મહિનો રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઉજવાય છે. વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 7 એપ્રિલે. વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 25 એપ્રિલે. ભારતમાં જન ઔષધિ દિવસ ઉજવવાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? તો ફ્રેન્ડ્સ, વર્ષ 2019થી ભારતમાં જન ઔષધિ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 10. ભારતીય જન ઔષધિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 7 માર્ચના દિવસે. વિશ્વ પોલિયો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 24 ઓક્ટોબરે. પ્રશ્ન નંબર 12. ભારતમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો મિત્રો, ધનતેરસના દિવસે. પ્રશ્ન નંબર 13. કોની જન્મતિથિ નિમિત્તે 7 નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો મિત્રો, મેડમ ક્યુરી છે, તેના જન્મતિથિ નિમિત્તે 7 નવેમ્બરને રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 14. કયા દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી? તો ફ્રેન્ડ્સ, 17 ડિસેમ્બરે. પ્રશ્ન નંબર 15. કયા અભિયાનની શરૂઆતના દિવસને રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ, પલ્સ પોલિયો અભિયાન. પ્રશ્ન નંબર 16. કઈ સંસ્થાનો સ્થાપના દિવસ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવાય છે? તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO નો સ્થાપના દિવસ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવાય છે. પ્રશ્ન નંબર 17. વિશ્વ એલર્જી સપ્તાહની ઉજવણીનો સમયગાળો કયો છે? તો 7 થી 13 એપ્રિલ. કયા મહાનુભાવના જન્મદિવસને વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો ડૉક્ટર ફ્રેડરિક સેમ્યુઅલ હનીમેન. ડૉક્ટર ફ્રેડરિક સેમ્યુઅલ હનીમેનના જન્મદિવસને વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ મેલેરિયા દિવસ કઈ સંસ્થા દ્વારા ઉજવવામાં આવે છે? તો યુનિસેફ દ્વારા. આગળ જોઈએ. 28 જુલાઈને વિશ્વ હિપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કઈ સંસ્થાએ કરી હતી? તો ફ્રેન્ડ્સ, વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ. સૌપ્રથમ વખત વિશ્વ રેડ ક્રોસ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો ફ્રેન્ડ્સ, 8 મે 1948માં. વિશ્વ અસ્થમા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ, દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે વિશ્વ અસ્થમા દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ થેલેસેમિયા દિવસ કઈ સંસ્થા દ્વારા ઉજવવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ, આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા ફેડરેશન દ્વારા વિશ્વ થેલેસેમિયા દિવસ ઉજવવામાં આવે છે. કયા દિવસને આંતરરાષ્ટ્રીય પરિચરિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 12 મે. કોના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય પરિચરિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ, ફ્લોરેન્સ નાઇટિંગેલ છે, એમના જન્મદિવસને આંતરરાષ્ટ્રીય પરિચરિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મિડવાઇફ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 5 મેના દિવસે. કયા દિવસને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 16 મે. વિશ્વ દૂધ દિવસ કઈ સંસ્થા દ્વારા ઉજવવામાં આવે છે? તો ખાદ્ય અને કૃષિ સંગઠન એટલે કે FAO દ્વારા વિશ્વ દૂધ દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં ક્યારે રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે? તો 26 નવેમ્બરના દિવસે. કયા દિવસને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 14 જૂનને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં કોના જન્મદિવસ નિમિત્તે
રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો ડૉક્ટર બિધાનચંદ્ર રોયના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ ઉજવવામાં આવે છે. કયા દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 21 જૂનને. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કયા વર્ષે ઉજવવામાં આવે છે? તો વર્ષ 2015થી પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 34. વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવવામાં આવે છે. વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 10 ઓક્ટોબરના દિવસે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવવામાં આવે છે. કોની યાદમાં વિશ્વ ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહ દિવસ ઉજવવામાં આવે છે? તો ફ્રેન્ડ્સ, ઇન્સ્યુલિનના શોધક ફ્રેડરિક બેન્ટિંકની યાદમાં વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ ન્યુમોનિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 12 નવેમ્બરે વિશ્વ ન્યુમોનિયા દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 ડિસેમ્બરે. વિશ્વ સિકલ સેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 19 જૂને. પ્રશ્ન નંબર 40. રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય બાલિકા દિવસ કયા વર્ષથી ઉજવવામાં આવે છે? તો વર્ષ 2008થી. વિશ્વ રક્તપિત્ત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 30 જાન્યુઆરી અથવા જાન્યુઆરી મહિનાના છેલ્લા રવિવારે વિશ્વ રક્તપિત્ત દિવસ ઉજવવામાં આવે છે. આગળ જોઈએ, વિશ્વ હડકવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 28 સપ્ટેમ્બરે. વિશ્વ અલ્ઝાઇમર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 21 સપ્ટેમ્બરે. દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 11 નવેમ્બરે. વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 31 મેના દિવસે. પ્રશ્ન નંબર 47. ભારત સરકાર દ્વારા વર્ષ 1984થી કોના જન્મદિવસ એટલે કે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી? તો ફ્રેન્ડ્સ, સ્વામી વિવેકાનંદના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 10 ફેબ્રુઆરીએ. વિશ્વ હૃદય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 29 સપ્ટેમ્બરે. અને ફ્રેન્ડ્સ, હવે છેલ્લો પ્રશ્ન, વર્લ્ડ થાઇરોઇડ અવેરનેસ ડે ક્યારે ઉજવાય છે? તો 25 મેના દિવસે. સારું, ચલો મિત્રો, આ હતા ખૂબ જ અગત્યના આરોગ્ય સંબંધિત મહત્વના પ્રશ્નો. ફ્રેન્ડ્સ, આશા રાખું કે તમને અમારો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.